નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફ દ્વારા સહયોગ વિદ્યાલય વિથલગઢ પ્રાથમિક શાળામાં ચાઇની દોરી તુકલ અંતર્ગત અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ પર્વથી થતા ફાયદા અને ચાઇની દોરી તુકલથી થતા નુકસાન અંગે માહિતી આપવામાં આવી। આગામી 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે। મકર સંક્રાંતિના પર્વને સૂર્યના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે ગુજરાતમાં પતંગ ઉડાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, ત્યારે ઘણા બધા પતંગ રશિયાઓ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ ચાઇની દોરી અને ચાઇની તુકલનો ઉપયોગ કરી પોતાના હાથની સલામતી સાથે અન્ય લોકોના જીવની સલામતી માટે જોખમરૂપ બનતા હોય છે। આથી લખતર પોલીસ સ્ટાફ દ્વારા સુરનગર જિલ્લા નાયબ આઈજી ડોક્ટર ગિરીશભાઈ પંડ્યાની સૂચના અને માર્ગદર્શન મુજબ લખતર તાલુકા મથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં ચાઇની દોરી અને તુકલનો ઉપયોગ નહીં કરવા અંગે બહોળા પ્રમાણમાં જાગૃતિ લાવવા માટે થઈ અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે લખતર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા લખતર સહયોગ વિદ્યાલય અને વિઠલગઢ પ્રાથમિક શાળામાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુથી માર્ગદર્શન આપી ચાઇનીઝ દોરી તુકલને વાપરવા સમજૂત કરવામાં આવ્યા હતા। સાથે તેનાથી થતા નુકસાન અંતર્ગત પણ માહિતી આપવામાં આવી હતી, કારણ કે આ પતંગ કપાય છે ત્યારે આ દોરી રોડ પર પડતી હોય છે, ત્યારે વાહન ચાલકો અને આ ગળામાં પણ અટવાતી હોય છે અને તેમના હાથ ઉપરથી પણ અટવાતી હોય છે, તેનાથી નુકસાન થવા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી।